मा चिंता विघ्न विनाशनी मातु कमलासनी सका विषहथी हंसवाहिनी विषहथी मातु हंसवाहिनी माता हमें दे दुख हरणे मातु कुलदेवी करणी करने मां जाहिर जुग मां जगदंबा तू जोगणी जाहिर जुग मां जगदंबा तू जोगणी मातु परगठ पीठड़या जाहिर जुग मां जगदंबा तू जोगणी मातु परगठ पीठड़या कोई जो होय कफर तना और रे येने वेला टाळ जय वरवणी आज उसरा आज जोई लो आज सलूणाय ने ए पण सखी रे हमारा शहर मां ए जोई लो पंजान मेरे हाय में आज आनंद आज उसरंग आज सलूणा ने सखी हमारा शहर में कंचन वर्षा में हर्ष भाई होना थी वरसाद क्या वरहे नहीं और जो ई वरसाद वरो तो हम यहाँ धंधा न करी ने यहाँ जीन पे वरे महाराज भैया बाप पण कंचन वर्षो में એને કહેવાય કે આપ જ્યારે ગુજરાતની જવાબદારી લઈને બેઠા છો આપણા ડેપ્યુટી સીએમ હોય પોતે તેમજ અહીંયા રાજેન્દ્રદાસ બાપુ દરેક સંતો કૌશિકભાઈથી લઈ અને કોના કોના આમાં નામ લેવા વાત એ માટે કહું કે અતિશય કામ હોય
અને એક કામ ચાલુ હોય અને યાદ આવી જાય કે ડાયાભાઈને ઘરે જવું પડશે હો, અને કામ પડતા મૂકીને એના અવસરમાં આવીને ઊભું રહેવું, આનું નામ હોને વર્ષા બે સાહેબ. જેને હોનાની હાકડા બાંધીને લાવો છતાં ના આવે એ બધા પ્રેમને કાચે તાતણે બંધાય. અને જ્યારે આવ્યા હોય, અને બીજી વાત એ છે હર્ષભાઈ, આપણા વાર હાથ છે. વાર તો હાથ જ છે ને, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. પણ કહેવાય અઠવાડિયું, બોલાય 8. સતવાડિયું નથી બોલાતું, અઠવાડિયું બોલાય છે. તો હું વર્ષોથી મને વિચાર આવતો કે આ 8મો વાર હશે કયો. એટલે એક દી વિચાર આવ્યો કે શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, રિવરફ્રન્ટ આખો ભર્યું હોય કારણ કે માણસને રજા હોય. ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણ વાર જોવે, વાર વાત શબ્દ આલે. શહેરમાં રવિવાર, ગામડામાં જમણવાર. કોઈ તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કઈક તહેવાર જોવે. શેત્રુંજય થી લઈને ગિરનાર સુધી, ગિરનાર થી લઈને દ્વારકા, દ્વારકાથી સોમનાથ, સોમનાથથી અયોધ્યા સુધી વયા જાઓ તો કઈક તહેવાર જોવે સાહેબ. તો તહેવારમાં માણા ભેગું થાય. પણ મારે વાત એ કરવી છે ડાયાલાલ, ઘરને આંગણે માણા ભેગું કરવું હોય ને તો તમારો પોતાનો વ્યવહાર જોવે. આ તમારો વ્યવહાર દેખાડે છે સાહેબ. એ 8મો કોઈ વાર હોય તો વ્યવહાર છે. બાકી હાથે હાથ ભાઈ લવજીભાઈ બાદશાહ જેવી વ્યક્તિ બેઠી છે. બધા કોના કોના નામ લો સાહેબ, બધાનું હાર્દિક સ્વાગત કરું. પણ અમારા કલાકારો બાદશાહભાઈ એટલા છે કે અમે બધા એક એક ભજન જો હમાય ગાઈ લઈને એક પ્રસંગ પતિ જાય ત્યાં સુધી કલાકાર જાયા કરે. હમણાં એક આચાર્યની પાસે છોકરાના વાલી આવ્યા અને અત્યારની પરિસ્થિતિ એવી છે સાહેબ, ફરિયાદ સિવાય બીજું કઈ છે જ નહીં કોઈ પાસે. કાંઈક ને કાંઈક કોઈકને હાવ તમે આમ રેડી ગાતા હો તો હું કે તમે ગાયું ખરું પણ ઓલો તાલ બરાબર ન થો. એ તો અહીંયા આવો તો ખબર પડે, કાનની બુટી લાલ થઈ જાય બધા. એટલે માણસ ફરિયાદ સ્કૂલે મોકલે તો એ છોકરા ઉપર ફરિયાદ. એટલે છોકરા આવીને આચાર્યને કીધું કે આ અમે આટલી ફી ભરીએ, આ અમારા ઢગાન કાંઈ આવડતું નથી. અરે કે હોય સાહેબ, અમારી નિશાળમાં આવે ને જો ફેર ન પડે તો અમારી નિશાળ ન કહેવાય. બોલાવવાના છોકરાને બોલાવ્યો, એના જે વર્ગમાં હતો ત્યાં. હાલો પૂછો સાહેબ શું ન આવડે? અરે કે તમે જ પૂછો. એટલે આચાર્યએ પૂછ્યું છોકરાને કે બોલ બેટા, 40 ને 40 કેટલા થાય? એટલે છોકરો કે 150. આચાર્યએ કીધું શાબાશ દીકરા શાબાશ. તા છોકરાનો બાપ કીધા હું શાબાશ, 40 ને 40 150 થાય? એ કે પેલા સાંભળો જ ખરા, તમે જેદી મૂકવા આવ્યા ને તેથી 500 કહેતો હતો, માઇન્ડ મારી 150 લાવ્યા. એ ધવલભાઈ ઘણાને આમાં અમે માઇન્ડ અત્યારે એટલું એક ગાય ને ત્યારે માઇન્ડ 150 પૂરું થાય એમ છે. એટલે આજનો જે અવસર છે સાહેબ, અમને આયા હમા મળ્યા એ પછી ઉગડ્યા અહીંયા ના હાથ રે. એ જોઈને કામ ના પડ્યા પૂછી તણા. ભલે ને આવ્યા એ દયાલાલ જોતા તમારી કમલેશભાઈ તમે કેટલા વર્ષ પૂરા કર્યા?
અમારા કમલેશભાઈ લગ્ન જીવનના 25 વર્ષ પૂરા કર્યા. બોલો, એને તાળીઓથી વધાવો. હમણાં સાહેબ આપણે સરસ જે યાત્રા ચાલી ને, સરદાર યાત્રા, આપણે એમાં રાજપીપળા મારો કાર્યક્રમ હતો. એટલે ત્યાંના જે આપણા મેન અધિકારી, નામ નથી લેવું, મેન અધિકારી મને કે માયાભાઈ પછી હું દોડાદોડમાં હશે ઘડીક સર્કિટ હાઉસ તમને, એ પાછા એવા અધિકારી છે સાહેબ. પધારો પધારો ભરતભાઈ, પધારો. વાહ, ક્યા વાત. એણે મને વાત કરી, તમને કહું, મને કે એ પાછા મારા વિસ્તારના છે. એટલે ત્યાં તોકતે વાવાઝોડું મારે આવ્યું ને, એનું એ સાહેબે યાદી કરી. એટલે સાહેબ કે મને કે મારા હાળાનો ફોન આવ્યો. એ સાહેબ કે એ મારા હાળાએ કે પૂછ્યું એ કે બનેવી સાહેબ આ વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું. એટલે મેં એને 2 વાર કીધું, શું કહો છો? તાકે આ વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું. ત્યાં એટલે સાહેબે એવું કીધું કે મેં મારા હાળાને એટલું જ કીધું કે 3 વર્ષે તે પૂછ્યું. પણ સાહેબ પરિવારમાં હર્ષભાઈ ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો નહીં, લગ્નનો પ્રસંગ છે. 2 જ મિનિટમાં મારે ખાલી, કારણ કે અહીંયા અમે કોઈ કલાકાર થઈને આવ્યા નથી, અહીંયા તો હાજરી આપીએ ને તોય ઘણું છે. અને આજે દરેક કલાકારો એક બધાની સાથે એનો એવો સંબંધ છે, એટલે એટલા બધા. નહીં ત્યારે આ કલાકારોને અત્યારે અમારી ફી ગોચીએ ને, ગણીએ ને, અત્યારે આજે બધા બેઠા સાહેબ, અમુક સારા સમાજના સમૂહ લગ્ન થઈ જાય. હા, અને આવતીકાલે હજી કીર્તિભાઈ બધા આવવાના છે. પણ 2 જ મિનિટમાં મારે કહેવું હોય તો એટલું કહું કે બાદશાહભાઈ, દીકરાનો પ્રસંગ અને દીકરીનો પ્રસંગ, લગ્નનો પ્રસંગ, દીકરાનો પ્રસંગ હોય હરખ છે 100%. અહીંયા જે દીકરો ભણવા આવ્યો છે એ દીકરાના માને એટલો હરખ હશે કે મારો દીકરો પરણે છે, અને પ્રસંગ પતશે એટલે એનો હાથ બેહી જાય, વરની માનો હાથ બેહી જાય, એ આવજો હસવાળાનો હસવાળા, હું કે હરખ છે. પણ હર્ષભાઈ મારે કહેવું હોય તો એટલું કહું કે દીકરીનો જે લગ્ન પ્રસંગ છે ને, એ તો આમ ત્રાજવું ઊંચું કરો, અને એક સાબડાની અંદર તમે હરખને મૂકી ગયો અને બીજા સાબડાને કરુણા મૂકી ગયો, એ સાબડું ઊંચું કરો તો એમાં કયો હરખ ને કઈ કરુણા નક્કી ન કરીએ. કોઈ દીકરીનો પ્રસંગ છે સાહેબ. અને મારે આજે વાત એ કરવી, ભાઈએ જે યાદી કરી, એટલે હર્ષભાઈ કાલે સાહેબને મળ્યા એટલે સાહેબે માતુશ્રીને યાદ કર્યા, જે વડનગરનો કાર્યક્રમ. એટલે તો એણે એક યાદી કરાવી મને કે માયાભાઈ ત્યારથી એક સંકલ્પ લીધો છે કે એક વૃક્ષ માં કે નામ, એક વૃક્ષ માં કે નામ. તો સાહેબનો સંકલ્પ અત્યારે વિશ્વમાં ગાંજતો થયો છે. તો સાહેબ આવા લગ્ન હોય ને દીકરીના, ત્યારે સમાજ નિર્ણય કરે, એક વૃક્ષ માં કે નામ और एक वृक्ष बेटी के नाम. અને આ બધાની સાથે જોડાઈ જશું ને સાહેબ, તો મને નથી લાગતું કે જરાય મારું ને તમારું જીવન અઘરું થાય. હા, અને મહેમાનોની વાત તો કેવી હોય સાહેબ, આ છેલ્લો દુહો ગાય અને મારી વાતને વિરામ આપું, પછી સમય છે તો આપણે જે કાંઈ પ્રસંગ લેવા હોય, પણ આનંદ એવો હોય. કેવો છે? युग युगों के गंध गिरा gun
તમામ મહેમાનોનું સ્વાગત અસ્તુ. જય શ્રી રામ. ગામડેથી શેરમાં આયા માલધારી, અને શેરમાં ગાંધીનગરમાં એ મોટા મોટા બંગલા, એ તારા મોટા મોટા બંગલામાં મનડા માલ મોયા રે માતા એ બોલો માલધારી, એ માલધારી ઘણો જીવે માલધારી મારો અરે જીઓ માલધારી કોરસ, કોરસ. એ વાલો 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 હા ભાઈ બાબા આયો. આતા શ્રી રાધે ઠાકર ઠાકર આ દાદા વીરભાઈ હે મારું બાળા તે પણ ના બેલી રે, હા શીર જવ સો માયાને હાર મેલી રે, આતા હે મારા વરકા વાળા ઘેરે આવો રે, ઓ સરસ્વતી શારદાને સમરીએ અન ગણપતિ લાગુ પાય, સરસ્વતી શારદાને સમરીએ અન ગણપતિ લાગુ પાય. આડાયા લાલા થોડા સંતોના ગુણ શબ્દો સાંભળી, હે મારી જીભ અલડી જશ ગાવે રે, આ શિવ કૃપા હે મારું બાળા તે પણ ના પેલી રે, હે સીધ જવશો માયાને હાર મેલી રે, હે મારા દ્વારિકા વાળા ઘેર આવો રે, એ નથી બ્રાહ્મણ કે નથી વાણિયો, નથી બ્રાહ્મણ કે નથી બ્રાહ્મણ કે નથી વાણિયો, અને નથી ચારણ કે નથી ભાઈ, નથી નથી બ્રાહ્મણ કે નથી વાણિયો, પણ હું છું ચારણ અને બીજો નથી કોઈ બાટ, પણ લોકો કરે છે મારી ઠેકડી, લોકો કરે છે મારી ઠેકડી, મારો સામણ સા સામણ સા સામણ સા એનો સામણ સા શેઠ જોને નામ રે સાંભળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી, નથી સામણ સા સામણ સા સામણ સા સામણ સા શેઠ નથી નામ રે સાંભળા ગીરધારી, મારી હુંડી સાંભળ્યા હાથ રે સાંભળા ગીરધારી, હુંડી સાંભળ્યા ને સાથ રે સાંભળા ગીરધારી. એ રતન હલકારો હલકારો સાવો મારવાડ દેશ, ઓહો હા તારો હલકારો એ રતન હલકારો હલકારો સાવો મારવાડ દેશ, એ હું તો આંખે આજુ મેસ જાવું મારવાડ દેશ, એ રતન હલકારો હલકારો તારી હલકારો હલકારો રતન હલકારો હલકારો જાવું મારવાડ. જય રામ સફેદ આ કાંગડ, એ રતન હલકારો હલકારો હોંડ મારવાડ દે, આ ભરવાડ મથુરા મથુરા હે હા જવાબ માંગ્યો
કે રોવેશ અલ્યા હું તો તને વારું